આગળ તમે જે લાઇટ હાઉસ ના જે તમે જોવો છો કે અહીંથી જે થોડુંક દૂર છે ને લાઇટ હાઉસ છે ને આખો જે વિસ્તાર તમે જોવો છો આખો દરિયાની અંદર આવેલો વિસ્તાર છે બરાબર દૂર દૂર સુધી આ દરિયો અને ખાડી જ છે તમે જે જોવો છો બરાબર અને આ જે વસ્તુ છે જે તમે જોવો છો એ દરિયાની વચમાં અહીંથી જો તમને હું બતાવી દઉં જો અહીંથી પાણી બતાય જો તમે સામે છે ને ભાઈ આખું પાણી આ ખાડી અને અમે આગળ ખાડી પાર કરીને જે છે એ આખા આવ્યા અહીંયા આગળ છે ને એક આખી અલગ પ્રકારની જે વનસ્પતિ છે ને એ જોવા મળે છે જો તમે જોવો છો કે આખી જે વનસ્પતિ છે ને એ આખી અલગ છે પણ અહીંની આપણને કઈ ખબર નથી મામા આપણી સાથે છે આપણને માહિતી આપશે મામા આ જે વનસ્પતિ છે એ શું છે એ કેરિયાનું ઝાડ તમર જેને તમર કહેવામાં આવે છે અને અમે આમાં ઊંટ ચારતા બરાબર હા અને આમાં ભણવાનું કઈ નહીં અને અમારા ઊંટિયા કોટેશ્વર થી આવી રીતે આ લાકડી કેમ ને ખંભા ઉપર એવી રીતે અમારો માલ હાલ્યો છે કમાલ સુધી સુરત સુધી દરિયામાં હા એ આવી રીતે આખું લાઈફ નહીં ભણ્યા નહીં ગણ્યા પણ હાજે અમે ઘરે આવ્યા ને તો મા બાપ એમ કે હજુ અમારા હાંડિયા ભૂખ્યા છે બરાબર આટલી સમરીમાં ખાતા હતા બરાબર હા આ કુદરતી છે આ કુદરતી હા આને કોને પાણી આપ્યું કોઈ બોલી ન શકે કોઈ ન બોલી શકે આને પાણી અમારું લાઈફ આખું આમાં વી ગયું આખું લાઈફ અને દૂધ પીને હોઈ જતા ઊંટનું હા લગ્ન અંદર કરતા ભાઠામાં આ ભાઠો કહેવામાં આવે બરાબર આ દરબારી ભાઠો આ દરબારી ભાઠો 1948 આમાં બધું અહીંથી ખજૂર જાતો આ દરિયામાં તમે ઉભા છો ત્યાંથી ખજૂરનું સીપ જાતું બરાબર જૂના બદરમાં અહીંથી છે ને ભાઈ સીપ જાતું એક સમયે ધમધમતું હતું બરાબર છે આજે તમે જોવો છો કે અહીંયા છે ને ભાઈ વિરાન છે જોવો તમે બરાબર છે અહીંયા ના બંદા ના બંદેકી જાત અહીંયા તમારે આવવા માટે બહુ અઘરું અમારા પગ જોવો તમે જો અમારા પગ તમે જોઈ શકો છો મામાના જોઈ શકો છો જો અને મામા આની વિશેષતા શું હોય છે આ છે ને તમને વિશેષ આનાથી આ ભાવનગર નો એરિયો છે ને તમરિયો એનું દૂધ વધારે આપે બરાબર આ નવલખી છે ને એમાં દૂધ ઓછું આપે બરાબર અને અમારા વડવા હતા ને મધર ફાધર બધા એને આ પાસ બરાબર અને 1810 માં અમારા જતની કોમ અહીંયા આવી ભાવનગરમાં ગુંજાળા ગામમાં ગુંજાળો ગામ છે ને ભાલમાં એ પછી ડૂબી ગયું અહીંયા જમીન હતી અમારા કાળુ જમાદાર ની કાળુ જોધા અમારા દાદા એને જમીન હતી ખારાપડમાં ઢોવાઈ ગઈ પણ અમને જમીનનો શોખ ને હાંડિયામાં હાલવાનો શોખ બરાબર હાલવાનો એમાં આખું લાઈફ અમારું ઠેઠ કોટેશ્વર માંડી કવાસ સુધી આવી રીતે અમારી લાઈફ અને આવી રીતે સામાન ખંભે ઉગાડા પગે હે વાયા ધાંગધ્રાથી હાલતા હડવદર ટીકર વિનાસર ઘાટીલો હે વચ્ચે રણમાં કેસમાર આવે છે ઈ બેટ છે આઈલેન્ડ ટાપુ ઈ કેટલા વર્ષ આમાં થઈ ગયા છે અને ઈ 1953 માં બધા અમે હાલતા આમાં 1953 માં હાલતા જો તમે મિત્રો આ જે જોઈ રહ્યા છો બરાબર આખી ખાડી વિસ્તાર છે અને આને કહેવાય કે આખો દરિયો છે આ બીજી લાલ કલર ની જે મામા થાય છે ઈ એવું લાણું આવે છે પણ એની દવા બને છે એને શેકવું પડે એની રાખ કરવી પડે મેડિકલ વાળા ભાઈ આવે છે નામ ભૂલી ગયો મારા સિદ્દીક નો ભાઈ બન છે મારા છોકરાનો ભાઈ ટૂંકમાં કઈક ઔષધિ તો છે હા નહીં આ કિંમતી છે બધું આ બધું કિંમતી છે અને અમને તાવ આવે ને તો આનો પથારી અને શેકીને એની પર હુઈ જતા એ અમારી દવા આ દવા અને ઊંટ નું ગરમ દૂધ કરીને પી જતા આ અમારો જમાઈ આવે છે આ આવે છે ને મારો જમાઈ છે અહીંયા બેઠો રહ્યો લાઈટ હાઉસ બેઠો અબ્દુલ સુલેમાન સમજ્યા એ ભણ્યા નથી ભેજો બહુ છે હા તમને લાઈન આપે એમ છે તો અહીંયા આગળ પીડ્યા હોય એ આ કોમ ની અંદર બહુ જોવા મળે છે જે ભણ્યા નહીં પણ ગણ્યા એવું ગણ્યા કે અહીંયા આગળ નકર જેવા તેવા માણસ નું આવું કામ નહીં પણ તમે જોયું કે અમને કઈ રીતે તમે અહીંયા લઈને આવ્યા હવે એક જાણી લ્યો એક ઝલક ઓર મારા ફાધર આમાં કામ કરતા રૂવાપરીમાં 1881 માં ₹18 પગાર પેલા રાજાશાહી નો બરફ પહોંચાડતા હાથ બંગલે 11 રૂપિયામાં પછી ડોક્ટરી કરાવીને આ સ્ટેશન લાઇટ હાઉસ માં આવ્યા સમજ્યા 18 રૂપિયા પગાર 18 રૂપિયા પગાર આની અંદર આવું છે ને ભાઈ એની અંદર જે આપડા મોહમ્મદ મામા છે એમના પપ્પા ઉસ્માન કાળુ જત ઉસ્માનભાઈ કાળુભાઈ જત સાઈનાણી આમાં શું છે જતમાં અલગ અલગ અટક આવે ફકીરાણી આવે સાઈનાણી અમારે આખું ઓલું છે હા પણ અમારે વંગાઈ વરિંદાણી હથિયાણી ઘણા છે આ જો આ બધું જંગલ છે ને આ કરામતી છે આને કોઈ પાણી નથી પાતું કોઈ અને રેબડિયું જમીન જોઈએ રેબડિયું કૂણું આ કઠણ નહીં કઠણ માં સુકાઈ જાય છે
છે આ કરામતી. કરામતી જંગલ. અહીંયા કોઈ પાણી પાવા નથી આવતું, નહીં, અહીંયા નહીં, કાંઈ નહીં, નથી આવતું, નહીં, પણ ખારા નહીં, પાણીની નહીં. અંદર જ આ થાય છે. અને આને તમ્મર કહેવામાં આવે છે. તમ્મર, ઊંટ થાય, તમે તમ્મર, નામ તો હા, કેટલી વાર સાંભળ્યું છે, પણ હા, આ તમ્મર હા, જે હા, છે, અમે તમ્મર તમને આજે જે નજીકથી જોવો તમે, હા, આજે હા. તમને અમે નજીકથી વાહ વાહ વાહ. એ હજુ પાણીનું લઈ લો સામે ભાણિયા, આ પાણીનું લઈ લો, પાણીનું. જો આ હા. આખું છે ને ખાડી છે, જો હા. તમે, બરાબર છે. અહીંથી કોઈ ગયો હોય એટલે પાછો આવે નહીં નહીં. નહીં બરાબર છે? નહીં નહીં, નો આવે, નો આવે. બરાબર ને. આ આખી છે ને ભાઈ કઈ જો ખાડીનું દરિયાનું જંગલ છે. આ શું છે તમે જુઓ, આખું દરિયાની અંદર બનેલું જંગલ છે, બરાબર છે. આખું દરિયો છે ને જયારે પાણી આવે ત્યારે મામા અહીંયા પાણી જયારે આવતું હોય ત્યારે કેટલા માથોડા સુધી આમ પાણી આવે? આમાં 7 ફૂટ તો આવે છે, હા. પણ એનું અમારે અહીંયા સ્ટેશનમાં આવવાનું હોય ને હમ. તો એક ટાઈમ યાદ રાખવાનું. આજે 1 વાગે આવે તો કાલ 1:30 વાગે આવશે. એ બરાબર. ખાસ ભૂલી જાવ, મરણ થઈ જાય, ગમે એવું લગ્ન હોય, પણ અહીંયા આવવાનું. બરાબર છે. ગમે એવું હોય અહીંયા આવવાનું, અહીંયા આવો, ફરજિયાત આવવું પડે. વરસાદ હોય, વીજળી પડતી હોય, ગમે એવું હોય. પણ અહીંયા આવવાનું ફરજિયાત. અને નોકરી અડધો કલાક જો આજે 12:30 આવે તો કાલે 1 વાગે આવશે. બરાબર. અડધો કલાકનો એમાં ડિફરન્સ આવે છે પાણીમાં પાણીમાં. અત્યારે લો ટાઈટ છે, આ શોર્ટ ભરતી છે, શોર્ટ આ ટાઈટ ટૂંકી છે, આ ટૂંકી ટૂંકી ટાઈપ. અને આપણી ગાડી પડી ને ત્યાં જ ટાઈટ જાય છે મોટી. બરાબર છે. હા, એનાથી આગળ આગળ પાણી આવી આગળ જાય. આગળ કમર સુધી પાણી હોય ઉપર, બરાબર. કમર સુધી પાણી. તમારું ઉપરી ઉપર. અહીંયા તો છાતી ઉપર એટલે પાણી. અહીંયા સુધી અમે તમને જે લાવ્યા એ નજારો દેખાડ્યો એ મામાના હિસાબે. બાકી અહીંયા આગળ આવવાની કોઈ જરૂરત કરવી નહીં. અહીંયા પગવું બહુ અઘરું છે. ગાડી લઈને આવશો તો ગાડી ફસાય છે. પેલા પડતા તો તમને રસ્તો જ નહીં જડે કે અહીંયા આગળ કઈ રીતે આવવું હોય. બરાબર છે.